નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં એકમ 8 ડી અને એફ વિભાગના તત્વો વિશે થોડું જાણીશું. તો આપ સૌ જાણો છો તે રીતે 30% જે સિલેબસનો ઘટાડો થયો છે તેમાં એફ વિભાગના તત્વો તો બિલકુલ નીકળી ગયા છે. તો જે ટૉપિક આપણે હાલ બોર્ડની એક્ઝામમાં આવવાના છે તેના વિશે જોઈએ. તો ખાસ અત્યારે આવશે તમને ડી વિભાગના તત્વો, જેના વિશે આપણે વિગતવાર જાણીશું. તો ડી વિભાગના તત્વો કોને કહેવાય? તો જે તત્વોની બાહ્યતમ કક્ષામાં એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલ હોય, બરાબર? એટલે કે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલ હોય ત્યારે તેને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ડી કક્ષકોની સંખ્યા 5 છે અને તેમાં મહત્તમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, બરાબર? એટલે ડી કક્ષકમાં જો 1 થી 10 ઇલેક્ટ્રોનની વચ્ચે ઇલેક્ટ્રોનની સંખ્યા આવેલી હોય તો તેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. આ થોડું ડી વિભાગ વિશે બેઝિક હતું. કે હવે આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ ક્યાં આવેલો છે, શું છે, તેના વિશે ડિટેલમાં જોઈએ. તો આપણે સૌ જાણીએ છીએ સમૂહ નંબર 1 અને 2 જે એસ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમૂહ નંબર 1 અને 2માં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ એસ કક્ષકમાં ભરાયેલો હશે. ત્યારબાદ સમૂહ નંબર 13 થી 18, સમૂહ નંબર 13, 14, 15, 16 જેને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે, 17 હેલોજન અને 18મો ઉમદા અથવા તો નિષ્ક્રિય વાયુનો સમૂહ. આ બધા પી વિભાગના તત્વોમાં આવે છે. હવે વચ્ચે આવે છે ડી વિભાગ, જે છે સમૂહ નંબર 3 થી 12ના તત્વો, બરાબર? તો આને કહેવામાં આવે છે ડી વિભાગના તત્વો. ડી વિભાગમાં કુલ 4 શ્રેણી આવે છે, 1, 2, 3 અને 4. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? તો ડી વિભાગમાં જે 4 શ્રેણી આવે છે એમાં પ્રથમ શ્રેણીમાં સ્કેન્ડિયમથી ઝિંક સુધીના સભ્યો, દ્વિતીય શ્રેણીમાં યટરિયમથી કેડમિયમ સુધીના સભ્યો અને તૃતીય શ્રેણીમાં લેન્થેનમ, પછી હોફનિયમથી મર્ક્યુરી Hg સુધીના સભ્યો આવે છે. જ્યારે ચતુર્થ શ્રેણીમાં એક્ટિનિયમ અને એક્ટિનિયમથી જે રુથરફોર્ડિયમ, RF એટલે રુથરફોર્ડિયમ આવશે. તો એના વચ્ચેના જે સભ્યો છે એ એફ વિભાગમાં આવે છે, બરાબર છે? એ આપણે ત્યારબાદ જોઈશું. બટ અત્યારે તો કે રુથરફોર્ડિયમથી આપણને આવશે કોપરનિશિયમ સુધીના CN, બરાબર? કોપરનિશિયમ સુધીની આપણી છે લાસ્ટ ચોથી શ્રેણી. તો આ જે 1, 2, 3 અને 4 શ્રેણી છે એ ડી વિભાગમાં આવે છે. એનો અર્થ એવો થયો કે આ 4 શ્રેણીમાં આવેલા જે સભ્યો છે એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં ભરાયેલા હશે. તો સમૂહ નંબર 3 થી 12ના તત્વો ડી વિભાગના તત્વો કહેવાય. તેને સંક્રાંતિ તત્વો પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમૂહના જે તત્વો છે ડી વિભાગના, એમાં કેવું થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થા અથવા તો આપણે કહીએ ધરા અવસ્થા, બરાબર? ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જ્યારે જાય, એક્સાઇટેડ સ્ટેટમાં ઉત્તેજિત અવસ્થામાં જઈ અને પછી ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય રહેતો નથી અને ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મુક્ત કરી અને ભૂમિ અવસ્થામાં પાછો ફરે છે. ત્યારે જે ઉર્જા મુક્ત કરે છે ફોટોનના સ્વરૂપે હોય છે અને તે 10 પ્રકાશની તરંગ લંબાઈના રેન્જમાં હોય છે. તો તેના કારણે આ વિભાગના તત્વો છે એ આપણને રંગીન દેખાતા હોય છે. તો એને સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય અને ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થામાં પાછો ફરે ત્યારે અમુક એનર્જીની રેન્જ E બરાબર hν ફોટોનની એનર્જી જેટલી ઉર્જા મુક્ત કરે છે અને આ મુક્ત થતી ઉર્જાના કારણે આપણને કોઈ ચોક્કસ રંગ દેખાય છે. તો આના કારણે આ સંયોજનો રંગીન પણ જોવા મળે છે અને આને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે ઇલેક્ટ્રોન રચના વિશે વિચારીએ તો પરમાણુ ક્રમાંક 21 સ્કેન્ડિયમથી ઝિંક 30 સુધી તમારે ફરજિયાત યાદ રાખવું પડશે, બરાબર છે. સ્કેન્ડિયમથી ઝિંક સુધીની જે પહેલી શ્રેણી છે એ ફર્સ્ટ સિરીઝ ફરજિયાત યાદ રાખવી પડશે. હવે ઉદાહરણ તરીકે આપણે સપોઝ જોઈએ, આપણને ખ્યાલ છે 21 નંબર સ્કેન્ડિયમ, પરમાણુ નંબર 22 હશે તો શું આવશે તો કે ટિટેનિયમ, પરમાણુ ક્રમાંક 23 હોય તો વેનેડિયમ, પરમાણુ ક્રમાંક 24 હોય તો ક્રોમિયમ, પરમાણુ ક્રમાંક 25 હોય તો મેંગેનીઝ, પરમાણુ ક્રમાંક 26 હોય તો Fe અથવા તો આયરન કહીએ, પરમાણુ ક્રમાંક 27 હોય તો કોબાલ્ટ કહેવાય, 28 હોય તો નિકલ કહીએ અને પરમાણુ ક્રમાંક 29 હોય તો કોપર કહીશું અને પરમાણુ ક્રમાંક 30 છે એ ઝિંક કહીશું. હવે આ બધા જ સભ્યોની ઇલેક્ટ્રોન રચના વિશે જાણીએ આપણે તો બરાબર. સ્કેન્ડિયમથી ઝિંક સુધીનું તો આર્ગનમાં આપણે જાણીએ છીએ કે 18 ઇલેક્ટ્રોન છે, નિષ્ક્રિય વાયુ તત્વ આર્ગન. ત્યારબાદ આવશે 4s2 3d1, બરાબર. તો 18 ઇલેક્ટ્રોન આમાં હશે એટલે 18, 19, 20 અને 21. તો 21 પરમાણુ ક્રમાંક છે સ્કેન્ડિયમનું. ત્યારબાદ ટિટાનિયમ વિશે વિચારીએ તો આર્ગન 4s2 3d2, કારણ કે ટિટાનિયમનો પરમાણુ ક્રમાંક 22 છે તો એમાં 22 ઇલેક્ટ્રોન એટલે 18, 19, 20, 21 અને 22. વેનેડિયમ તો આર્ગન 4s2 3d3, એક ઇલેક્ટ્રોન વધારતા જાઓ એટલે અહીંયા 18 ને 2 20 ને 3 23 ઇલેક્ટ્રોન થશે. હવે વાત રહી ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનાની. બાકી તો તમને સામાન્ય છે જ કે 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાય અને ત્યારબાદ 3dમાં આવશે. અને જો ડી કક્ષકમાં 1 થી 10ની વચ્ચે ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેને ડી વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રોમિયમમાં કેવું થાય છે, જો ક્રોમિયમની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવું બને કે 24 ક્રોમિયમ તો આર્ગન અને આવશે 4s2 3d4 આવવી જોઈએ, બરાબર. ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 એટલે 18, 2, 20 ને 4 24 થવી જોઈએ, બટ આવું બનતું નથી. અહીંયા શું થાય છે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં તો આર્ગન તો હોય જ બટ 4s1 3d5 થાય છે. એનો અર્થ એવો થયો કે 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં શું થાય છે તો કે જતો રહે છે એટલે 4s1 થઈ જાય છે અને 3d5 થાય છે. આનું કારણ શું છે તો ડી કક્ષકમાં કુલ 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે અને જો 10 એ 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એને 100% પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવામાં આવે છે. જ્યારે અહીં તમે જોવો છો તો ડી કક્ષકમાં કેટલા છે તો કે 5 ઇલેક્ટ્રોન અને 5 ઇલેક્ટ્રોન હોય ત્યારે કક્ષક કેવી કહેવાય તો કે 50% ભરાયેલી. તો બસ આ બે કારણ છે કે જ્યારે કક્ષક છે એ 50% અથવા તો 100% ભરાયેલી હોય ત્યારે એની એક્સ્ટ્રા સ્ટેબિલિટી હોય છે, એટલે કે વધારે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તેથી ક્રોમિયમ માટે આર્ગન 4s1 3d5 ઇલેક્ટ્રોન રચના વધારે પ્રિફરેબલ છે અને સાચી આ છે, બરાબર. સેમ એવી જ રીતે થશે કોપરમાં આપણે વિચારીએ તો કોપરની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન 4s1 3d10, કારણ કે જુઓ આર્ગનને 18, 1 19 ને 10 29. જો આપણે અહીંયા 4s2 લખત તો 18, 2 20 અને 3d9 એટલે 29 થાત. બટ ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન આવે છે, એનો અર્થ કે ડી કક્ષક છે 100% ભરાયેલી છે એટલે વધારે સ્થાયી હોય છે. માટે આપણે ક્રોમિયમ અને કોપરને અપવાદ તરીકે કહીએ છીએ કે એસ કક્ષકમાંથી 4sમાંથી ઇલેક્ટ્રોન 3dમાં જતો રહે છે, કારણ કે 4s અને 3d વચ્ચે ઉર્જાનો વધારે તફાવત હોતો નથી એટલે ઇલેક્ટ્રોન સરળતાથી 4sમાંથી 3dમાં કૂદકો મારીને જતો રહે છે. હવે ઝિંકની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો ઝિંકની થશે આર્ગન 4s2 3d10, કારણ કે ઝિંકમાં 30 ઇલેક્ટ્રોન છે તો 18, 2, 20 ને 10 30. આ હતી માત્ર અને માત્ર ઇલેક્ટ્રોન રચના. ક્રોમિયમની જોઈ પછી મેંગેનીઝમાં તમે શું લખી શકશો તો આર્ગન 4s2 3d5 18, 2, 20 ને 5 25. Fe આયરનમાં શું લખશું
તો r3 4s2 3d6 બરાબર. તો 18 ને 2 20 ને 6 26. કોબાલ્ટમાં શું લખીશું? તો r3 4s2 3d7 એટલે કે 27. નિકલમાં તો r3 4s2 3d8. આ રીતે તમે દરેકની ઇલેક્ટ્રોન રચના એકદમ ઇઝીલી લખી શકશો. બટ હવે વસ્તુ એ પ્રશ્ન થાય કે જો ડી કક્ષક અપૂર્ણ હોય તો ડી વિભાગના તત્વો કહેવાય. જ્યારે ઝીંકમાં કેવું થાય છે? તો ઝીંકમાં તો ડી કક્ષક કેવી છે? 3d10 એટલે સંપૂર્ણ ભરાયેલી છે, 100% ભરાયેલી છે. એનો અર્થ શું કે ઝીંક છે એ ડી વિભાગમાં આવવો જોઈએ નહીં. અપૂર્ણ નથી 1 થી 9ની વચ્ચે. પરંતુ ઝીંકના ગુણધર્મો અને પરમાણુ ક્રમાંક પ્રમાણે ડી વિભાગમાં આવતો હોવાથી તેને આપણે ડી વિભાગમાં સમાવિષ્ટ કરેલ છે. બરાબર છે. તેને ગુણધર્મોને ડી વિભાગના અનુલક્ષીને ઝીંકને બી ડી વિભાગમાં સમાવિષ્ટ કરેલો છે. હવે આપણે થોડું સંક્રાંતિ તત્વો વિશે ડિટેલમાં જોઈએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 215 ઉપર આ ચેપ્ટર થોડું આપેલું છે. તો આમાં મુખ્યત્વે 4 શ્રેણી. તો 3D શ્રેણી, એનો અર્થ થાય કે લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં ભરાયેલો હોય, સ્કેન્ડિયમથી ઝીંક. 4D શ્રેણી, યટરિયમથી કેડમિયમ. 5D શ્રેણી, લેન્થેનમ ઓર હોફનિયમથી Hg મર્ક્યુરી સુધીની. અને 6D શ્રેણી, જેમાં લાસ્ટ ઇલેક્ટ્રોન 6D કક્ષકમાં હોય તો એ આવશે રુથરફોર્ડિયમથી કોપરનિશિયમ સુધીની. અને જે એફ વિભાગમાં આવે છે એ તત્વોને આંતરસંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. આપણે આ ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કીધા, એવી રીતે એફ વિભાગને શું કહેવામાં આવે છે? તો આંતરસંક્રાંતિ તત્વો. બરાબર. આંતરસંક્રાંતિ કેમ? તો જુઓ, 57 લેન્થેનમ છે ને ત્યાંથી કરીને હોફનિયમ સુધી, એટલે કે 57 લેન્થેનમ પછી આવશે 58 સેરિયમ. સેરિયમથી પરમાણુ ક્રમાંક 71 સુધીની લ્યુટેશિયમ સુધીની એક શ્રેણી. અને બીજી આ શ્રેણી લેન્થેનમ પછી શરૂ થાય છે, માટે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને અહીં તમે જુઓ તો આ એક્ટિનોઇડ. બરાબર. તો આ શ્રેણી એક્ટિનમ પછી શરૂ થાય છે. એક્ટિનમનો પરમાણુ ક્રમાંક 89 છે, તો થોરિયમથી શરૂ થાય છે, 90 થોરિયમ, એટલે આને એક્ટિનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. તો 89 to 104ની વચ્ચે થોરિયમ 90થી લોરેન્શિયમ 103 સુધીના. બરાબર. તો આ બે જે શ્રેણી છે, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી, અને એફ વિભાગના તત્વો તરીકે ઓળખાય છે. કારણ કે આમાં લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ એફ કક્ષકમાં ભરાયેલો છે. આમાં બધા 4Fમાં છે ને આમાં 5Fમાં છે. અને એફની શરૂઆત જ 4Fથી થાય. બરાબર. તો આ રીતે ડી વિભાગ અને એફ વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો અને આંતરસંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ 4 શ્રેણી છે એના વિશે થોડું તમારી ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે આગળ આપણે જોઈએ. હવે આ બેઝિકમાં જે હતું એ તમને મેં ઇન્ફોર્મ બધું કરી દીધેલ છે. ત્યારબાદ જોઈએ આવર્ત કોષ્ટકમાં સ્થાન. તો અત્યારે જ તમને મેં આવર્ત કોષ્ટક બતાવ્યું, જેમાં સંક્રાંતિ તત્વો ડી વિભાગનું સ્થાન ક્યાં છે. બરાબર. તો આ મધ્યમાં રહેલા હોવાથી. અને બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન છે એ ભૂમિ અવસ્થામાં ઉત્તેજિત અવસ્થામાં જઈને ઉત્તેજિતમાંથી ફરી પાછા ધરા અવસ્થામાં આવે તો ઉર્જા મુક્ત કરે છે, તેથી પણ તેમને સંક્રાંતિ કહેવામાં આવે છે. અને મધ્યમાં રહેલા છે તેથી તેમને નામ સંક્રાંતિ આપવામાં આવ્યું છે. એશ અને પી વિભાગના વચ્ચેના તત્વો છે. બરાબર. હવે બીજી વસ્તુ કે આમાં જે આપણે 4 શ્રેણી છે એ તો નીચે આપેલી જ છે. હવે આની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો ઇલેક્ટ્રોન રચના મેં તમને સ્કેન્ડિયમથી ઝીંક સુધીની બતાવી દીધી છે. કોમન ઇલેક્ટ્રોન રચના સામાન્ય શું છે? આ બધા તત્વો ડી વિભાગના છે. તો કે NS, એસમાં 1 અથવા 2 ભરાય ઇલેક્ટ્રોન, 2 સુધી મેક્સિમમ ભરાય, એટલે 1 to 2. એન્ડ ડી કક્ષકમાં 1 થી 10ની વચ્ચે ભરાય. આપણે ભરીએ છીએ ને કે 4s2 3d સપોઝ 6. એટલે અહીંયા જુઓ n બરાબર 4 હોય તો n-1 એટલે કે શું થશે? તો 4 - 1 3. બરાબર. અહીંયા n બરાબર 5 હોય તો અહીંયા 4d આવશે. અહીંયા n બરાબર 6 હોય તો અહીંયા આવશે 5d. અહીંયા n બરાબર 7 હોય તો 6d. બરાબર. આ રીતે n-1 ડી કક્ષક આવશે. એટલે કે 4 છે, 4s છે તો 3d આવશે. 5s હોત તો 4d આવે.
તો આ કોમન ઇલેક્ટ્રોન રચના n-1 ડીમાં 1 થી 10ની વચ્ચે અને એસ કક્ષકમાં 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન રહેલા હશે. બરાબર. હવે ક્રોમિયમ અને કોપરની જે મેં તમને બતાવી દીધી છે પહેલેથી જ કે 50% અને 100% સંપૂર્ણ ભરાયેલી હોય કક્ષકો ત્યારે એની સ્થાયીતા મહત્તમ હોય છે. એટલા માટે અહીંયા લીધું જ છે કે ક્રોમિયમમાં 3d4 4s2ની જગ્યાએ શું આવે છે તો 4s1 3d5 ઇલેક્ટ્રોન રચના. અને 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત બહુ ઓછો છે, તેથી શું કહી શકાય તો કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઇઝીલી આવી જાય છે. બરાબર. એવી જ રીતે કોપરમાં અહીંયા ઇલેક્ટ્રોન રચના 4s2 3d9 હોવી જોઈએ, એની જગ્યાએ 4s1 3d10 છે, કારણ કે ડી કક્ષક 100% ભરાય છે. બરાબર. તો એક્સ્ટ્રા સ્ટેબિલિટી પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈએ પ્રથમ શ્રેણી સંક્રાંતિ તત્વોની. તો પ્રથમ શ્રેણી છે જે છે સ્કેન્ડિયમથી ઝિંક સુધી. અહીં તમને Z એટલે પરમાણુ ક્રમાંક આપેલું છે 21 થી 30. બરાબર. પછી 4sમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે સ્કેન્ડિયમમાં 2, ટિટાનિયમમાં ઓનલી અહીંયા અપવાદ 2 છે. ક્રોમિયમ અને કોપરમાં 1 હશે, કારણ કે 4sનો 1 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવી જાય છે. માટે બાકીના બધામાં 4sમાં 2 ઇલેક્ટ્રોન હશે અને ડી કક્ષકમાં વધારતા જાઓ 1, 2, 3. બરાબર. ક્રોમિયમમાં અપવાદ એટલે 5, પછી 5, 6, 7, 8. અહીંયા 9 હોવા જોઈએ, બટ અપવાદની રીતે 10 અને ઝિંકમાં 10. આ ઇલેક્ટ્રોન રચના આપણે હાલ જ જોઈ. બરાબર. 4s અને 3dમાં. હવે દ્વિતીય શ્રેણી જોઈએ. તો દ્વિતીય શ્રેણીમાં યટરિયમથી આવશે કેડમિયમ સુધી. યટરિયમનો પરમાણુ ક્રમાંક છે 39 અને કેડમિયમનો છે 48. તો આ દ્વિતીય શ્રેણી છે. આમાં બી સેમ આ પરમાણુ ક્રમાંક 5sમાં રહેલા ઇલેક્ટ્રોન અને 4dમાં રહેલા ઇલેક્ટ્રોનની માહિતી આપી છે. પછી તૃતીય શ્રેણી જે શરૂ થાય છે લેન્થેનમ અને હોફનિયમની વચ્ચે, આપણે જાણીએ છીએ F વિભાગના તત્વો છે. બરાબર. એટલે હોફનિયમથી Hg મર્ક્યુરી સુધી અને એમાં ઇલેક્ટ્રોન 6s અને 5dમાં ભરાય છે. પછી ચતુર્થ શ્રેણી જેમાં એક્ટિનિયમ, એના પછી આવે છે રુથરફોર્ડિયમ. બરાબર. એક્ટિનિયમથી રુથરફોર્ડિયમની વચ્ચે આવે છે F વિભાગની દ્વિતીય શ્રેણી. તો અહીં રુથરફોર્ડિયમથી કોપરનિશિયમ સુધીની છે તમારે ચતુર્થ શ્રેણી. તમારા પરિચય માટે નામ જોઈએ તો યટરિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, બરાબર, ટેલ્યુરિયમ. આ રીતે તમારે દરેકના નામ છે એ શું કરશો તો પાછળ તમારી બુકમાં જે આપેલા છે તેમાંથી નામ જોઈ અને આપણી રીતે ઇન્ફોર્મેશન માટે યાદ રાખી લેવાના. બરાબર. આ W છે તો ટંગસ્ટન આવશે, હોફનિયમ આવશે, લેન્થેનમ આવશે, રોહોડિયમ આવશે, પેલેડિયમ આવશે, Ag આર્જેન્ટિનમ જેને આપણે સિલ્વર ચાંદી તરીકે ઓળખીએ છીએ, રુથરફોર્ડિયમ છે, ડુબનિયમ છે. બરાબર. આ રીતે થોડું ટ્રાય કરજો યાદ રાખવાની. હવે આ હતું આપણે પ્રથમ આ ધરાવસ્થામાં જો ઇલેક્ટ્રોન રચના છે પ્રાયતમ કક્ષાની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના જોઈ. હવે શું આપ્યું છે આપણને તો આ ઇલેક્ટ્રોન રચના વિશે સામાન્ય સૂત્ર વિશે જ માહિતી આપી છે. અહીં એક મહત્ત્વની વસ્તુ છે કે ઝિંકમાં બ્રાયો કક્ષામાં 10 ઇલેક્ટ્રોન છે. પછી તમે જુઓ તો કેડમિયમમાં બ્રાયો કક્ષામાં 10 ઇલેક્ટ્રોન, મર્ક્યુરીમાં બી 10 ઇલેક્ટ્રોન અને કોપરનિશિયમમાં બી 10 ઇલેક્ટ્રોન. એનો અર્થ શું થયો કે ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમની ઇલેક્ટ્રોન રચનાનું સામાન્ય સૂત્ર આવું થાય છે કે ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એસમાં 2. તો આ તત્વોમાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં શું છે તો કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય છે. હવે સંપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. બરાબર. આ તો ગુણધર્મ અને પરમાણુ ક્રમાંકની રીતે આવે છે ડી વિભાગમાં, એટલા માટે અહીં આપણે રાખેલા છે. હવે વધારે ડિટેલમાં આના વિશે આપણે સંક્રાંતિ તત્વોની જે ડી કક્ષકો છે એની શિલ્ડિંગ ઇફેક્ટ શું છે, ઉદ્દીપક તરીકે વર્તે છે, એ બધું જ આ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં એક ટોપિક જોઈશું. એનાથી પહેલાં તો માત્ર તમારે ખાસ કરીને કે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણીના જેટલા શક્ય હોય એટલા સભ્યો યાદ રાખવાની કોશિશ કરજો. અને ખાસ તો સંજ્ઞા ઉપરથી નામ આવડવું જોઈએ. સિબોર્ગેમિયમ, બરાબર, તો નામ આવડવું જોઈએ. એમાં ભૂલ ના પડે કે OS છે તો ઓસ્મિયમ છે, એટલું નામ તો આવડવું જરૂરી છે. કદાચ બધાના પરમાણુ ક્રમાંક ના ગોખી શકો. AU છે તો ઓરમ છે,
પ્લેટિનમ છે. હવે આમાં તમે જાણો જ છો કે પેલેડિયમ છે, પ્લેટિનમ છે, પછી નિકલ છે, આપણે રિડક્શન કરતા તરીકે, ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ. રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતામાં જ્યારે આપણે હાઇડ્રોજનને કોઈ બી ધાતુની સપાટી ઉપર લઈએ તો આપણે શેના ઉપર લઈએ છીએ? નિકલ હાઇડ્રોજન, પેલેડિયમ હાઇડ્રોજન, બરાબર છે, પ્લેટિનમ હાઇડ્રોજન. તો આ બધી જે સંક્રાંતિ ધાતુઓ છે, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, આ બધી શું કરે છે? તો કે આ બધી છે ઉદ્દીપક તરીકે વર્તે છે. તો આ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની છે. હવે અહીં સરસ મજાનો કોયડો આપ્યો છે કે તમે કયા આધારે કહી શકો કે સ્કેન્ડિયમ સંક્રાંતિ તત્વ છે પણ ઝીંક નહીં? તો આપણે જાણીએ છીએ સ્કેન્ડિયમ Z બરાબર 21, એટલે એની ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન આવશે, આર્ગોન 4s2 3d1, બરાબર. જ્યારે ઝીંકમાં ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો આર્ગોન 4s2 3d10, સંપૂર્ણ ભરાયેલી હશે ડી કક્ષક. હવે સંપૂર્ણ ભરાયેલી હોય તો તેને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખી શકાતા નથી, બરાબર. અપૂર્ણ ભરાયેલી હોય તો એને આપણે ડી વિભાગના તત્વ તરીકે ઓળખી શકીએ. તો આ કોયડો છે એ બી થોડું જોઈ જજો. ડિટેલમાં આપણે એના પછીના લેક્ચરમાં જોઈએ.